આટલી જગ્યાએ બુંદી કરું છું અને તમે મને ઓળખો છો. મેં તો બહુ જ સારી રીતે. ઘણીવાર હું તમને કણકો લેવડાવું છું. મેં તો ભાભી બહુ સરસ હોય છે. તો કે આ બધા આવ્યા ને એમાં મારું હાયલું નહીં. પછી કાંઠિયાવાડી હતા એટલે કે 17 હુયાણી વેતર બગાડે. હવે એ કે મેં તમારે કહી દેવાય ને કાં તમે કરો. એ કે વૈષ્ણવમાં એવું ન કરાયેલા બેન. ત્યારે આપણા ઘરે બિરાજતા નહોતા એટલે આપણે ઓલા નોકરી કરતા હોય એટલે જરા એમ હોય ને કે આપણે એમ કહી દેવાય કે ભાઈ હું કરું છું. એ કે એવું ન કહેવાય. મેં તો ઓલા બેનનું તો બગડ્યું ને એમ મારા વાલા આપણે ઠાકોરજી પુશ કરાવીએ ને પછી તમે 17 જણને પૂછો ને ઝારીજી નો ભરાય, મિશ્રી ભરાય, ઠાકોરજીને તમને દૂધની આજ્ઞા છે, બરાબર પૂછ્યું તું. આવું ના હોય. આપણા ગુરુદેવે આપણને જે આજ્ઞા આપીને મારા વાલા એ જ પ્રમાણે કરાય. અને સંશય હોય તો આપણો દૂતી માર્ગ છે. આપણે જેને ફોલો કરતા હોય એને પૂછાય કે આપણા ઘરની રીત પ્રમાણે આમ. પણ તમે આ 17 જણને પૂછો તો ઓલી બુંદી ખાવા જેવી ન રહીને એમ તમે ટેન્શનમાં આવી જશો. કારણ કે હમણાં બહુ જ બધાએ પુશ કરાવ્યું એટલે બિચારા બધાય ઈલાબેન મને એક વૈષ્ણવે આમ કીધું, ઈલાબેન મને એક વૈષ્ણવે આમ કીધું. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા ગુરુદેવની રીત પ્રમાણે કરવાના અને આપણે એક ભગવદીને ફોલો કરવાનો. તો તમને આનંદ આવશે ને એનાથી વધુ તમારા ઠાકોરજીને આનંદ આવશે. કારણ હવે તમારા ઘરે જળના ઝારીજી ભરાતા હોય ને ઓલાના ઘરે મિશ્રીના, ઠાકોરજી કે ભરાયા, એવું ના હોય. એટલે હંમેશા આપણને જે આજ્ઞા હોય એ જ કરવાની. બધાનું માનવાનું નહીં, સાંભળવાનું બધાયનું. એ લોકો ખોટા છે એવું કહેવાનું નથી હોતું, પણ દરેકને પોતાની ઘર પ્રમાણે રીત જુદી જુદી હોય. જો હોળી હતી ને ત્યારે ઘણાના ઘરમાં શ્રૃંગાર પછી ઠાકોરજીને ખેલાવે અને ઘણાના ઘરમાં રાજભોગ પછી. તો એક બેનનો ફોન આવ્યો. એ કહેલા બેન અમારા બાજુવાળા મને આવું કહે છે તો એમ કરું એક દી રાજભોગ પછી ને એક દી. મેં તો એવું ના કરાય. આપણા ઘરને એ કે હું રોજ શ્રૃંગાર પછી ખેલાવું. મેં તો બસ એ જ પ્રમાણે કરાય મારા વાલા. આ રમકડું નથી કે એક દી આપણે આ ઢીંગલી હાર, એવું ન હોય. આપણને જે રીત પ્રમાણે કીધું હોય એ જ પ્રમાણે થાય કીધું. તો આજે પંજરીની રીત હવે તો શું થયું છે, આ મોબાઈલ આવ્યા એટલે બધું જ સરળ થઈ ગયું છે. આપણે પુશ કરાવ્યા ત્યાર તો મોબાઈલ નહોતા એટલે મને એ ખબર કે મંદિરોમાં પંજરી હોય. હવે કેમ કરવી ક્યાં આવડતું હતું. એટલે 2-3 વૈષ્ણવને ફોન કર્યો લેન્ડલાઈન, 2 જુદું જુદું કીધું. કોકે ધાણાનું માપ જુદું કીધું ને કોકે સૂંઠનું માપ જુદું કીધું ને મેં કીધું હવે પછી જે ભગવદીઓને હું ફોલો કરતી હતી એને મેં ફોન કર્યો. મને કે આ વખતે હું બનાવી દઉં છું ઈલા આવતો. બેન ના, કારણ કે મને વલ્લભે એટલી મોટી કૃપા કરી હતી કે ઠાકોરજી પધાર્યાનું અઠવાડિયું થયું ત્યાં વ્રજમાં ગયા ઓલા બધા વૈષ્ણવ ભેગા. હવે અમે કુમુદવનમાં ગયા તો ત્યાં બધા છાગ ધરાવતા હતા વૃક્ષની નીચે. એટલે અમે બધા ઠાકોરજી લઈને ગયા હતા. એટલે એક વૈષ્ણવ મને કે પૂછી જો ને હું સૌથી નાની એટલે કેટલી 40 વર્ષની પરાણે આવીશ. અને આ બધા મારી ભેગા હતા, ધુરંધરો હતા. એમાં મને તો મારા ઠાકોરજી ત્યારથી સખડી આરોગવા માંડ્યા. એ લીલા કોઈને કહેવાય નહીં, પ્રગટ કરે રસ જાય. મને કહેલા પૂછી જો આપણા ઠાકોરજી આપણે સામગ્રી લઈ આવ્યા બધાને ભેગા પધરાવી દઈએ તો આનંદ આવે. હવે માન ન માન મેં તેરા મહેમાન, હું તો ઓળખતી નહોતી ને. 26-27 વર્ષ પહેલાં મને કોઈ નહોતું ઓળખતું. એટલે મેં કીધું અમે અમારા ઠાકોરજી સામગ્રી લઈ આવ્યા. ના, અમારે 1.5 કલાક થઈ ગયો છે, હવે અમારે સરાવવાનો ટાઈમ છે, તમે તમારું આગું કરો, જાઓ ત્યાં જુદું કરો. એ જે વડચકું તોડ્યું અને જે આમ એમણે આમ
મેં કીધું વાહ મારા વલ્લભ, તે મને સમજાવી દીધું કે આપણા ઠાકોરજીને ત્યાં પધરાવ્યા હોત તો એ બીજાની સામગ્રી આરોગત ને. આપણા લાલાએ કહી દીધું, મારે શું કામ આ અજાણ્યાની સામગ્રી આરોગવી પડે, તું મને પધરાવો એટલે મારે તો. અને પછી વલ્લભની કૃપા કેવી થઈ, ત્યાં અમારું મન વ્યગ્ર થઈ ગયું. એટલે અમે ત્યાં બહાર નીકળતા હતા તો ઓલા વ્રજવાસી કે લલ્લા લેકે આવી હો ક્યાં? મેં કીધું હા ચલ. અને વ્રજવાસીને ઘરે અમે ઠાકોરજી આરોગ્યા. એ બેજનની રોટી ને ટેટીનું શાક ચૂલા ઉપર, દડબા જેવું દહીં અને ઉપર માખણનો લોંદો અને વાજુ આવ્યું ને એ બધો આનંદ. મારે કહેવાનો આશય છે કે ઠાકોરજી તમારા ઘરે જ્યારે પધારે ને ત્યારે તમને બધું જતાવે છે. હવે જો આ કુમુદવનમાં ગંગાસાગર ઉપર આ લીલા ન થઈ હોત, હું હજી પધરાવત બધે. ત્યારથી આપણા ઠાકોરજી કોઈને ત્યાં મનોરથ હોય, કોઈને ત્યાં શરદની ચાંદનીનો પેલો હોય, આપણા ઠાકોરજી આજ સુધી કોઈના ઘર નથી પધાર્યા. પ્રભુએ જતા દીધું, માં હું પ્રદર્શનની વસ્તુ નથી, હું દર્શનની વસ્તુ છે. કારણ એક જગ્યાએ શરદ પૂર્ણિમાનો રાસ હતો અને ધાબે બધા ઠાકોરજી પધરાવેલા, શરદની ચાંદની સોળે કળાએ ખીલી હતી અને અબજોપતિએ બધું આમ, એટલે બધાના ઠાકોરજી, એટલે એના છોકરાઓના ભાઈબંધો ને એની વોવો ને બધા. હું તો જોઉં તો 35-40% ગળામાં કંઠી જ નહીં, ઓલા કાળા દોરા. એટલે મેં પૂછ્યું, મેં કીધું આ બધાએ, મને કે આ તો આનંદનો વિષય છે. એટલે બેન આમાં તો ચાલે, તમે ઠાકોરજી ક્યાં? મેં કીધું હું તો ઓફિસથી આવી છું ને એટલે. મને કે લઈ આવો જાઓ. મેં કીધું માં તો જોબ કરવાની એટલે મેં તો અનુસર કરી લીધા, હવે ન હોય. મને કે દંડવત કરી અને શ્રૃંગાર કરીને લઈ આવો, એવું ના ચાલે. જે એમણે આમ જીદ કરી, આપણે ઘરે આવતા રહ્યા, લેન્ડલાઇન ઉપર ફોન આવ્યો. મેં તો મારે અવાય એવું નથી, સમજી ગયા? આપણે સમજણ તે દીથી ઠાકોરજીએ પાડી દીધી કે માં હું તારા માટે છું, અન્ય માર્ગીઓ માટે નથી. તો બસ આજે જન્માષ્ટમી, આનંદ પરમાનંદ, આજે ઉપવાસ કરીએ અને કાલે તો એ નંદ ઘેર આનંદ ભયો. મને વાત યાદ આવી, જન્માષ્ટમીનો દિવસ હતો અને વલ્લભકુળને ત્યાં જાગરણ હોય. અમે નાના હતા તો જાતા હતા જાગરણમાં, અમે આનંદ બહુ. અમે નાનપણથી આ જ જોયું છે, બધું બીજું જોયું નથી. તો ગોકુળનાથજી, ચતુર્થલાલજી, જેના માથે ગોકુળનાથજી બિરાજે. હવે નંદ ઉત્સવ તો એ દિવસે વ્રત હોવા છતાંય ગોકુળનાથજી બીડા આરોગે. હવે આપણામાં વ્રત હોય ને ત્યારે બીડા ન આરોગાય, એટલે બધા વૈષ્ણવ એને પધરાવી દીધા ને દે અંદર ખદમત કરે. જો ગોકુળનાથજી બીડા આરોગે, જો ગોકુળનાથ લોકો ગુરુને ન છોડે ને ઠાકોરજીને ન છોડે. હવે એના પછીની 11 આવી. ઓમાં એટલે ગોકુળનાથજીને એક વૈષ્ણવ બીડાનું કીધું. એ કે ના આ તો વ્રત છે, તમને ખબર નથી? એટલે ઓલા ત્યારે મારા જેવા હોય જ ને બધા. એ કે આ અષ્ટમીના વ્રતમાં તો આપણે બીડા આરોગ્યા હતા, આજે કેમ? ગોકુળનાથજીએ સરસ કીધું, સાંભળો, જન્માષ્ટમીનું વ્રત હતું ને ત્યારે જાગરણ કરવાનું હતું. તો મારા પ્રભુના તત્સુખના વિચાર માટે હું ફ્રેશ રહું
જો કોઈ ના આવે અને મારામાં શરીરમાં શિથિલતા ન આવે એટલે હું બીડા આરોગતો હતો. એમાં મારા પ્રભુનું સુખ હતું. 11 વ્રતમાં મારે જાગરણ નથી અને હું બીડા લઉં તો મારા પ્રભુનું સુખ નથી. એટલે આજે બીડા નહીં આરોગું. તો મારા વાલા, આ બધી વાત એટલે કરવાની, પ્રભુના તત્સુખની વાત હોય ને ત્યાં બાંધછોડ થાય. તો પ્રભુના તત્સુખનો વિચાર હોય ત્યાં 84-252 વાર્તા જ, મારે પોતાની નથી. ઓલા બ્રાહ્મણ વૈષ્ણવ બન્યા હતા તો ઠાકોરજીને બુહારી કરતા હતા, અવેર થઈ થઈ. હવે સાવેણીનો દોરો તૂટી ગયો. હવે શોધવા જાય ત્યારે તો આવી લાઇટો નહીં ને, ઠાકોરજીને અવેર થાય તો જનોઈ પહેરી હતી ને, બાંધી દીધી, બુહારી કરી. પ્રભુના તત્સુખનો વિચાર. પણ બધા એવું કરવું એવું નથી. હજી આપણે એ તબક્કે પહોંચ્યા નથી. વેશ્યા હોય રજસ્વલામાં સેવા કરે, ગુસાઈજી આજ્ઞા આપી હતી. આપણાથી એવું ન થાય, આપણે એ તબક્કે નથી પહોંચ્યા. જેને દેહાનું ભાન છે ને એના માટે આમાં નથી. જેને દેહાનું ભાન નથી એના માટેની વાત છે. નો મારા વાલા, એક નાની વાત. એક ધન્નાજી કરીને ભગત હતા, સેવક હતા. એની વાત તો પછી કરીશ અડધો પોણો કલાકની છે. આજે એની એક નાનો અંશ કહું છું. હવે એને છે ને વૈષ્ણવની સેવા બહુ ગમે. ઘરમાં એક નાનો હોય ને ત્યાં સુધી વૈષ્ણવને જવા ન દે. હવે વૈષ્ણવને જુએ એટલે આયે મેરે નંદન નંદન કે પ્યારે. આખી એની બોડી લેંગ્વેજ ચેન્જ થઈ જાય. હા, અને એક દી વૈષ્ણવ ન આવ્યા હોય તો એને એમ થાય કે આજે મારા ઠાકોરજીને કંઈક ખોટું લાગી ગયું છે, આજે મારા ઠાકોરજીને મારો કંઈક અપરાધ. હવે ચોમાસાની સિઝન આવી એટલે વાવણી કરવાની હતી ખેતરમાં. એટલે ખેતરમાં વાવણીના ઘઉં જુદા રાખ્યા હતા. એટલે સવારે ઠાકોરજીને પહોંચીને કે હવે જાઓ. એટલે વાવણીનો ડબ્બો હતો. હવે બીજા ઘઉં ઘરમાં હતા નહીં. કે પ્રભુ બિરાજે, કાલની વાત કાલ. ત્યાં 10-12 વૈષ્ણવ આવ્યા. હવે પેલા તો હાથે દળતા હતા. હવે જો આ વાવણીના ઘઉં અહીંયા વૈષ્ણવને ધરાવીને લેવડાવે તો બીજા તો હતા નહીં. અને આ વાવણીના ઘઉં અમુક રીતના જ હોય. હવે વિચાર કર્યો, ખેતરમાં જાઉં ને વાવું કે આ વૈષ્ણવનું સમાધાન કરું? એ કે ના, વૈષ્ણવનું સમાધાન જ કરાય, ખેતર ન જ જવું. કે સ્નાન કરો બધા, કે નદીએ સ્નાન કરીને આવીએ છીએ. નદીએ સ્નાન કરવા ગયા, દળી નાખ્યા ઘઉં, માનભોગને સખડીને દાળ બનાવીને ઠાકોરજીને ધરાવીને પાતળ પાડી. એટલે બધા જે આજુબાજુવાળાને ખેતર હતા એ કે ધનો આવ્યો નહીં, ધનો આવ્યો નહીં. એ કે ધનો કદાચ કાલે વાવશે. ત્યાં તો ધનાનું સ્વરૂપ ધારણ કરીને ઠાકોરજી પધાર્યા અને વાવણી થઈ ગઈ. એ કે ધના આ વખતે તે હળ વાયકું છે, કઈ હળ આયકું છે કે તારા ખેતરમાં જોતા હતા ને અમને આ પોરો ચડતો હતો. કે ધના તારા જેવું કોઈ નહીં હોય. એ કે આ વખતે તે પણ હકાવાવાળો કોણ હતો? હળ ઠાકોરજી. કલાકમાં તો વાવી દીધા.
કાં વહેલો ઉપડો, આજે વાવણી કરી છે તો કાંઈ. એ કે ના આજે કામ છે. હવે જના એવું ન હોય. ઠાકોરજી કે ભાઈ મારે પ્રભુ ત્યાંથી ને પધારીને બહાર નીકળીને અંતર ધ્યાન થઈ ગયા. હવે અહીંયા વૈષ્ણવનું સમાધાન કર્યું. વૈષ્ણવ જતા હતા લીલી પરિક્રમામાં, એટલે નીકળી ગયા. એટલે આજુબાજુના ખેતરવાળા આવ્યા. ધના તે વાવણી કરી એવી કોઈ ન કરે હોય. એ કે મારી મસ્કરી કરો છે. શું મસ્કરી કરો છે? અમારે સૌથી મોટો તું ધના, અને આ વખતે તારી સ્ફૂર્તિ, તારું હળ આંકવાનું ને તારી વાવણી કરવાની, તારી છટા ને આ ધના. ધનાજી સમજી ગયા કે આજે વૈષ્ણવની સેવાની અંદર હરિગુરુ વૈષ્ણવ ત્રણેયની આવી જાય. અને વાવણીના ઘઉંનો મેં સામગ્રી કરી ધરી અને વૈષ્ણવને લેવડાવ્યા.